મહારાજ છે વડાદ આશ્રમના, એ આપણે ત્યાં 15 દિવસ રહ્યા છે. એમણે ભાગવત કર્યું હતું આપણું, અને પછી અઠવાડિયા અમને રહ્યા હતા. આપણે પણ વડાદ જઈને રહ્યા છે. બ્રહ્મનિષ્ઠ, આ બધા બ્રહ્મનિષ્ઠ પુરુષો છે, બરાબર. પછી બીજા છે શંકરાચાર્ય ભગવાન, એમને આપણે શું પ્રમાણિત કરવાના હતા. શંકરાચાર્ય ભગવાનની કૃપા છે કે હિન્દુસ્તાનમાં અત્યારે આ ગુરુ પૂર્ણિમા નામની વસ્તુઓ થાય છે. પછી છે શંકરાચાર્ય, પૂર્વ શંકરાચાર્ય દ્વિપીઠાધીશ્વર મહારાજ સ્વરૂપાનંદજી મહારાજ. તો એ અહીંયા પધારી ગયા છે, આ જગ્યાએ બેસી ગયા છે. અને એમની પાસે પણ હું જઈને અઠવાડિયું જોશીમઠમાં રહીશું. અને એમના મધ્યપ્રદેશના આશ્રમમાં અઠવાડિયું રહ્યા છીએ આપણે. એમનો ઘણો લાભ લીધો છે. મહારાષ્ટ્રી રહી ગયા, એ તને ખબર નહીં. અખંડાનંદ મહારાજ પાસે આપણે ઘણો રહ્યા છીએ. બધું ઘણા મહાત્મા રહી ગયા ભાઈ. તમે બહુ મહાત્માઓ પાસે હું રહીશું. પછી અમારા ગુરુજી, જેમની સાથે અમે જન્મીને ઉછર્યા છીએ, બાલ પ્રવાસી મહારાજ. તો હું એટલે 2 વર્ષની હતી ત્યારથી પપ્પાનો સંપર્ક હતો એમને જોડે. એમના ખોળામાં જ ઉછર્યા છીએ અમે. અને હું લગભગ 20-21 વર્ષની થઈ ત્યાં સુધી એમનું શરીર હતું. પછી બ્રહ્મલીન થયા. પછી આપણા સ્વામીજી મહારાજ છે. હું છેલ્લા 79 થી માંડીને ગુરુજી સ્વામીજી પાસે છું, આટલા વર્ષોથી. અને છેલ્લે સ્વામી દયાનંદજી મહારાજ, એ આપણા પરમાચાર્ય કહેવાય. અમારી દીક્ષા એમના વડે થતી હોય છે. વિદ્યાગુરુ સ્વામી, દીક્ષા ગુરુ સ્વામી દયાનંદજી મહારાજ, બરાબર. વાહ ભાઈ વાહ. એટલે ફોટો કાઢ.